ઓકે, ચાલો તો પછી આજનો લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ, જેમાં આપણે સ્વાધ્યાય 10.2 પૂર્ણ થવા આવ્યું હતું, બરાબર છે, જેમાં 3 દાખલા બાકી છે. 10 વગાડી દે, લગભગ હજુ બધા ઓનલાઈન થાય જ છે. વર્તુળના સ્પર્શકો સરખા હોય તો અહીંયા એક બિંદુએ સ્પર્શક AP બરાબર શું લખાશે? AS. ધ્યાન રાખજો. એ જ પ્રમાણે બિંદુ B ના સ્પર્શકો બે BP બરાબર BQ, બરાબર છે. એ જ પ્રમાણે બિંદુ C ના બે સ્પર્શકો CR is equal to CR is equal to બીજો સ્પર્શક CQ, કે જે બહારના ભાગમાં બિંદુ C માંથી નીકળતા બે સ્પર્શકો છે, બરાબર. તેમજ બીજા બે સ્પર્શકો કયા થશે? તો DR equal to DS, બરાબર. હવે વિધાન યાદ કરો. સમાંતર બાજુ ચતુષ્કોણ છે, ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ છે માટે સામસામેની બાજુઓ કેવી? સરખી. AB બરાબર AB ની સામેની બાજુ CD તેમજ BC is equal to AD, સામસામેની બાજુઓ કેવી થશે? સરખી. હવે આપણે શું સાબિત કરવાનું છે કે આ ABCD સમબાજુ છે, એટલે કે ચારે ચાર બાજુઓ કેવી? સરખી. અહીંયા સામસામેની સરખી આપેલી છે, આપણે ચારે બાજુઓ સરખી લાવવાની છે. તો જો આ સ્પર્શકો સરખા બતાયા, એને સમીકરણ આપી દઈએ, બરાબર. અને ચારે સમીકરણનો સરવાળો કરીએ. સમીકરણ 1, 2, 3 અને 4 નો સરવાળો કરતા, ચારે સમીકરણનો સરવાળો કરતા તો જો શું થશે? ડાબી બાજુનો સરવાળો કરીશું. AP બરાબર સરવાળો છે AP વત્તા BP વત્તા પ્લસ CR પ્લસ DR. આ થયો લેફ્ટ હેન્ડ સાઈડનો, એટલે કે ડાબી બાજુના ભાગનો સરવાળો, બરાબર. હવે બરાબર લખીને જમણી બાજુનો સરવાળો, તો AS પ્લસ BQ પ્લસ CQ પ્લસ DS, બરાબર. આ થયો જમણી બાજુનો સરવાળો. હવે ધ્યાનથી જોઈએ તો જો AP વત્તા BP, આ AP અને BP ને ભેગા કરીએ તો શું બની જાય? AB બની જશે. વત્તા જો CR અને DR ને ભેગા કરીશું તો બની જશે CD. આ બંનેનો સરવાળો કરીએ. એ પ્રમાણે જો ક્રમ બદલીશું, AS અને DS નો સરવાળો કરીશું. AS DS તો બની જશે આખી લાઈન AD વત્તા BQ અને CQ નો સરવાળો થઈ જશે BC. આ થયો સરવાળો AB વત્તા CD બરાબર AD વત્તા BC. હવે ધ્યાનથી જુઓ, સમાંતર બાજુ ચતુષ્કોણ છે, આને સમીકરણ નંબર 5 આપીએ. AB બરાબર CD આપેલા છે, તો હું CD ની જગ્યાએ AB લખી શકું, તો લખાશે AB વત્તા AD, બરાબર. એ જ પ્રમાણે જુઓ, અહીંયા AD બરાબર BC આપેલા છે, તો લખું BC વત્તા BC, કારણ સમીકરણ નંબર 5, બરાબર છે. ચાલો ધ્યાન આપો. AB વત્તા
BC વત્તા BC 2BC. હવે આમાં શું થાય, ગુણાકારનું પદ સામે જાય ભાગાકારમાં, બે ઉડી જાય. આપણે સમયની કિંમત સાચવવાની છે, સ્ટેપ આગળ નહીં લખીએ, આ રીતે હવે પૂરતા બતાવી દઈશું, ગૂંચવાડો ના કરતા માત્ર લીટો. માટે શું લખાય, AB બરાબર BC. હવે ધ્યાનથી જુઓ, AB નું માપ CD જેટલું, AB નું માપ BC જેટલું અને BC નું માપ AD જેટલું. તો જ્યારે ચાર બાજુઓ કેવી થઈ ગઈ, સરખી. માટે લખાય AB બરાબર BC બરાબર CD બરાબર AD. માટે વર્તુળને પરિઘ સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમબાજુ ચતુષ્કોણ છે. લખીશું આ દાખલો પતી જાય પછી કે આમ વર્તુળને પરિઘ સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમબાજુ છે. એની બધી બાજુઓ કેવી છે, સરખી. બરાબર. ખૂબ સરળ દાખલો હતો, સમજીએ તો ઘણો સહેલો થાય છે. આશા રાખું કે તમને ખ્યાલ આવ્યો હશે. જેને આ એક્ઝામ્પલમાં ખ્યાલ આવ્યો હોય એ એક વખત કોમેન્ટ બોક્સમાં ઓકે લખીને ટાઈપ કરી આપશે. ઓકે ઓકે ઓકે. ઓહો, ખૂબ સરસ ખૂબ સરસ ખૂબ સરસ. લો, બધાને ખ્યાલ આવ્યો છે. ના આવ્યો હોય તો ના લખજો. બરાબર છે બેટા? ના ખ્યાલ આવ્યો હોય તો ના લખી દેજો. કોમેન્ટ બોક્સમાં નો લખી દેજો એટલે મને ખ્યાલ આવી જાય. ચાલો આગળ જઈશું. એક્ઝામ્પલ 12 ખૂબ મહત્વનો, જેના માટે આપણે એક ચેપ્ટર ચાલી ગયું છે, હેરોનનું સૂત્ર. એનો ઉપયોગ કરવાનો છે. હેરોનનું સૂત્ર ત્રિકોણ માટે છે, જે તમે બધા જાણતા હશો. ચલો ધ્યાન આપીશું. જેમાં એક આકૃતિ આપી છે અને આકૃતિ પરથી ખ્યાલ આવે એ પ્રમાણે જઈશું. જો એક ત્રિકોણ આપેલો છે અને ત્રિકોણની અંદર વર્તુળ દોરેલું છે. બરાબર. માપ આપેલા છે. અહીંયા OD એ વર્તુળની ત્રિજ્યા આપેલી છે, OD. આગળ વધીશું. ત્રિકોણનું નામ છે A. અહીંયા બિંદુ B છે અને અહીંયા બિંદુ C છે. ચલો, E અને F વર્તુળ પરના સ્પર્શકો, અહીંયા E અને અહીંયા F. એટલે અહીંયાથી શું બને, અહીંયાથી બની જાય વર્તુળની ત્રિજ્યા. નામ અહીંયા O લખી દઈએ. ચલો, માપ આપેલું છે. જો BD બરાબર 8 સેન્ટીમીટર, આ 8 સેન્ટીમીટર છે, તેમજ આ 6 સેન્ટીમીટર છે. બીજા કોઈ માપ આપ્યા નથી અને એમ કીધું છે કે AB અને AC ને શોધો. શું કીધું છે? AB અને AC નું માપ શોધો. તો જેના માટે ધ્યાન આપજો કે AB અને AC નું માપ શોધવા માટે આપણે આગળ વધીશું.
અને દાખલો આગળ વધારીશું, જેમાં જો માપ આપ્યું છે AF અને AE. એક જ મિનિટ ના બેટા, એક જ મિનિટ. જીતુ પ્રજાપતિ, 2 વિદ્યાર્થીઓ જોડાયા, પોતાનું નામ લખી દેશે. અને બેટા ટાઈમ ટુ ટાઈમ ક્લાસમાં જોડાઈ જાવ તો સારું. નામ લખી દો પોતાના, જેથી એટેન્ડન્સ મારાથી પૂરાય. ચાલો, હવે AB અને BC શોધવાના છે. તો દાખલામાં ખાસ ધ્યાન આપીશું. એક્ઝામ્પલમાં હવે આ માપ 8 સેન્ટીમીટર છે. આ બિંદુ B થી બિંદુ D બિંદુએ વર્તુળનો સ્પર્શક છે. તો આ બિંદુ B નો સ્પર્શક, આ પણ બિંદુ B નો સ્પર્શક, તો આ માપ પણ કેટલું થઈ જશે? 8 સેન્ટીમીટર. તેમજ આ માપ 6 સેમી, બિંદુ C નો સ્પર્શક, આ પણ C નો સ્પર્શક, આનું માપ પણ કેટલું થાય? 6 સેમી. તેમજ જો આખો BC નું માપ 8 + 6 બરાબર 14 સેન્ટીમીટર લખાય. બરાબર છે. હવે આ બે એક જ વર્તુળના બિંદુ A માંથી નીકળતા સ્પર્શક છે AF અને AE. આ સ્પર્શકનું માપ નથી તો આપણે x ધારી લઈએ. બંને સ્પર્શકો સરખા હોય માટે બંનેને x જ ધારવા પડે. તો ચલો, હેરોનનું સૂત્ર એપ્લાય કરવા માટે આપણે પ્રથમ અર્ધ પરિમિતિ શોધવી પડે. બરાબર, આપણે સૌ પ્રથમ અર્ધ પરિમિતિ શોધીશું. તો અર્ધ પરિમિતિ S બરાબર A વત્તા B વત્તા C ડિવાઇડેડ બાય 2. તમને યાદ જ હશે ખાસ. A બરાબર BC નું માપ, A ની સામે સ્મોલ a 14 સેન્ટીમીટર, સ્મોલ b બરાબર B ની સામે, હવે આ AC નું માપ નથી જાણતા તો લખી દઈએ 6 + x, 6 + x. એ જ પ્રમાણે સ્મોલ c નું માપ 8 + x એના છેદમાં 2. બરાબર છે. તો ચલો હવે આનો સરવાળો 14 ને 6 20 ને 8 28 વત્તા x વત્તા x 2x ભાગ્યા 2, બંનેમાંથી 2 કોમન લઈએ તો 14 દુ 28, 2 એકા 2x છેદમાં 2 ઉડી જશે. તો અર્ધ પરિમિતિ S બરાબર મળે છે, ધ્યાન આપજો, 14 + x. હવે હેરોનના સૂત્ર પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ. કે ત્રિકોણ ડાયરેક્ટ જ લખું છું, એરિયા ઓફ ટ્રાયેંગલ ABC, અથવા તો ધોરણ 9 પ્રમાણે માત્ર ABC લખશો તો પણ ચાલશે. સ્ક્વેર રૂટ ઓફ S * S - A S - P * S - C. ચાલો, તો S બરાબર છે 14 + x અથવા તો x + 14. ક્રમ બદલી શકાય છે. હવે S - A એટલે કે S બરાબર 14 x + 14. A નું માપ સ્મોલ a બરાબર આપ્યા છે અહીંયા 14, તો -14. બરાબર. S - B, S બરાબર x + 14 -b, -b એટલે કયા? સ્મોલ b નું માપ, જે થશે આ x + 6. હવે ધ્યાન આપો કે સંખ્યા કઈ રીતે મૂકવાની છે. તો જો આખી સંખ્યા માઈનસ થાય તો ઓછા વત્તા ઓછા x, ઓછા વત્તા ઓછા 6. તો અહીંયા શું મુકાય? -x -6. બરાબર છે. એ જ પ્રમાણે s બરાબર x + 14 -c બરાબર -x -1. બરાબર. નિયમ પ્રમાણે બંને કેવા થઈ જશે? ઓછા. હવે 10માં આયા એટલે થોડું સમજીને સ્ટેપ કાપી લઈશું, વધારે નહીં જઈએ આગળ. ચાલો, હવે આગળ વધીશું, જેમાં ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને મળી જશે. જો અહીંયા શું થશે? ધ્યાનથી જોજો. આ x + 14 તો છે, બરાબર. અહીંયા +14 - 14 0 એટલે માત્ર x રહેશે.
કૌંસમાં લખું છું, અહીંયા +x - x ઉડી જશે કૌંસની અંદર, બરાબર છે। 14 માંથી 6 જાય તો 8, તેમજ આ +x - x ઉડી જશે, 14 માંથી 8 જાય તો 6, આટલું વધે છે। તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય છે? x + 14 8 અને 6 સેન્ટીમીટરનો વર્ગ। હવે આ x નથી જાણતા તો આમ રાખીએ, બરાબર છે કે 8 × 48 કરીએ કે છે, કશો ફેર પડે નહીં, બરાબર। આટલે સુધી ખ્યાલ આવી ગયો હશે। આ શું આવ્યું? ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ। હવે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બીજી રીતે શોધું છું। ત્રિકોણ ABC જો અહીંયા ABC નું ક્ષેત્રફળ 3 ભાગમાં હું ડિવાઈડ કરું છું। 3 ભાગમાં ડિવાઈડ કરવા માટે અહીંયા હું A થી O ને જોઈન્ટ કરીશ, જો આ રીતે, એટલે તમને 3 ભાગ પડતા દેખાશે। એ જ રીતે O થી C ને અને એ જ રીતે O થી B ને, એટલે જો બ્લુ લાઈન તમને દેખાતી હશે જેમાં 3 ત્રિકોણની રચના થાય છે, બરાબર। તો એમાં ABC નું આખા ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર હું લખું છું ત્રિકોણ AOC નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ BOC નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ। આ ત્રણેયના ક્ષેત્રફળનો સરવાળો કરીએ તો આખા ત્રિકોણ ABC નો થઈ જાય। હવે તમે જાણો છો કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થાય? 1/2 પાયો ગુણ્યા વેગ। ત્રણેય ત્રિકોણનો 1/2 પાયો ગુણ્યા વેગ, ફેર એટલો કે પાયો અલગ હશે ને વેગ અલગ હશે। હવે જરા યાદ કરીશું પ્રમેય 10.1 તેમજ 2 કે એ પ્રમેય શું કહેતો હતો કે ધ્યાન આપો કે વર્તુળના સ્પર્શક અને આ થઈ વર્તુળની ત્રિજ્યા એકબીજાને લંબ હોય છે। વર્તુળનો સ્પર્શક અને ત્રિજ્યા શું હોય? લંબ। જો આ ત્રિકોણની વાત કરીએ તો આ લંબ બને માટે OF શું કહેવાય? વેગ। તો જો 1/2 પાયો થશે આખો AC અને તેને અનુરૂપ વેગ થશે OF, બરાબર છે। પ્લસ એ જ પ્રમાણે 1/2 BOC માટે આ વર્તુળની ત્રિજ્યા, આ વર્તુળનો સ્પર્શક, આ 90 ડિગ્રી એટલે વેદ થઈ ગયો, પાયો થશે આખો BC, પાયો BC ગુણ્યા વેદ થશે OD, પ્લસ AOB માટે આ પણ જો ત્રિજ્યા અને સ્પર્શક 1/2 પાયો થશે AB, પાયો અને વેદ થશે OE, બરાબર। આ વર્તુળની શું થઈ જશે? ત્રિજ્યાઓ, જે ત્રિકોણ માટે વેગ। હવે જો આ માપ લખી દઈએ, 1/2 AC નું માપ છે x + 6, AC નું માપ x + 6 અને OF એનું માપ, વેગનું માપ લખી દઉં છું 4 સેન્ટીમીટર। હવે પ્રશ્ન એમ થાય કે 4 સેન્ટીમીટર આયા ક્યાંથી? તો વિદ્યાર્થી મિત્રો જરા સંખ્યા ધ્યાનથી જુઓ, જેમાં આપેલું છે 4 સેમી ત્રિજ્યાનું વર્તુળ। આ 4 સેમી ત્રિજ્યાનું વર્તુળ, તો બધી ત્રિજ્યાના માપ 4 સેમી, જે ત્રિકોણનો વેધ થશે। એટલે આમાં પણ 1/2 BC બરાબર 14 સેન્ટીમીટર આપેલા છે, OD બરાબર વર્તુળની ત્રિજ્યા 4 સેમી વત્તા ફરી 1/2 AB નું માપ થશે x + 8, બરાબર, અને OE ત્રિજ્યા 4 સેમી। સૌપ્રથમ આ ગુણાકારનું સાદુરૂપ આપીશું, ત્યારબાદ તેનો સરવાળો દર્શાવીશું। તો અહીંયા ધ્યાન આપો, 2 × 4
28 એમના એમ 2x વત્તા 8 દુ 16 બરાબર છે। ચાલો આગળ વધીશું તો અહીંયા ધ્યાન આપો જેમ આગળ વધતા જઈએ એમ કે આ પદોનો સરવાળો થઈ શકે 28 વત્તા 12 વત્તા 16 28 વત્તા 12 વત્તા 16 જે થશે 56 અને અહીંયા 2 વત્તા 2 4x વત્તા 56 હવે આમાંથી આપણે 2 ને કોમન લઈ શકીએ જો 2 કોમન લઈએ તો 2x અને 28 નું 56 બંને જવાબ સાચા બરાબર। ચાલો હવે થોડુંક ધ્યાનથી વિચારીશું કે થોડુંક ધ્યાનથી વિચારવામાં આવે તો કઈ પરિસ્થિતિ જન્મે છે એ જુઓ કે અહીંયા ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આવી ગયું વર્ગમૂળમાં આવ્યું છે અને અહીંયા પણ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આવ્યું છે સમીકરણ નંબર 1 આ સમીકરણ નંબર 2 બંને ત્રિકોણના ક્ષેત્રફળો છે બંને ત્રિકોણના શું છે ક્ષેત્રફળો છે તો આપણે બંનેને સરખાવી દઈએ જેથી આપણો જવાબ આવી જશે બંનેને સરખાવીશું ધ્યાન આપજો શું આયા છે 2 કૌંસમાં 2x + 28 અથવા 4x + 56 લખો કોઈ પ્રશ્ન નથી બરાબર શું છે વર્ગમૂળમાં x કૌંસમાં x + 14 અને બીજું આપેલું છે ગુણ્યા 8 ગુણ્યા 6 બરાબર ચાલો તો હવે જો પરિસ્થિતિ શું જન્મે છે તો અહીંયા 8 ગુણ્યા 6 થશે 48 બરાબર 8 ગુણ્યા 6 કેટલા થાય 48 થાય તો હવે આ 48 ને હું 16 ગુણ્યા 3 વડે દર્શાવું કે 16 તરી 48 8 6 48 એનું કારણ સમજાશે જો 2x + 28 કૌંસમાં x x + 14 અને અહીંયા 16 ગુણ્યા 3 બરાબર આનું કારણ કે 16 નું વર્ગમૂળ મળી જાય બરાબર છે 16 નું વર્ગમૂળ કેટલું થશે 4 16 નું વર્ગમૂળ કેટલું થશે 4 તો અહીંયાથી જો એક આપણે ભૂલ સુધારી દઈએ કે અહીંયા 2 ની જગ્યાએ સીધા 4 કોમન લઈ લઈએ તો x + 14 થાય 4 ગુણ્યા x 4x અને 14 ચોક 56 14 ચોક કેટલા થઈ જશે 56 તો એ અહીંયા મૂકી દઉં છું 4 કૌંસમાં x + 14 અહીંયા આપણે સાદું રૂપ આપી શકતા હતા નથી આપી શકતા એમ નહીં 4 કૌંસમાં x + 14 આનું કારણ કે કેમ 4 લીધા તો અહીંયા 16 વર્ગમૂળમાં બહાર આવે તો સીધા 4 થઈ જાય 16 નું વર્ગમૂળ કેટલું તો 4 તો કૌંસની અંદર શું રહેશે 3 ગુણ્યા x 3x કૌંસમાં x + 14 સોરી વર્ગમૂળની અંદર આ ક્યાં રહેશે વર્ગમૂળમાં બરાબર છે ચાલો તો પછી આગળ વધીશું તો ધ્યાન આપજો કે અહીંયા આ ગુણાકારના 4 સામે જાય તો ભાગાકારમાં 4 4 ઉડી જશે x + 14 બરાબર સ્ક્વેર રૂટમાં 3 કૌંસમાં x + 14 બરાબર છે હવે આનું સાદુરૂપ આપવાનું રહે હવે આનું સાદુરૂપ આપો એટલે તમારો જવાબ આવી જાય એટલે કહેવાનો અર્થ x ની કિંમત મળી જાય હવે આનું સાદુરૂપ કઈ રીતે અપાશે તો સ્વાભાવિક છે આ 3x છે સ્વાભાવિક છે કે બંને બાજુ વર્ગ કરીએ તો વર્ગમૂળ જતા રહે તો અહીંયા શું થાય પહેલી સંખ્યાનો વર્ગ 2 ગુણ્યા પહેલી બીજી સંખ્યાનો ગુણાકાર વત્તા બીજી સંખ્યાનો વર્ગ બરાબર અહીંયા શું રહેશે 3x કૌંસમાં x + 14 આખી સંખ્યાનું વર્ગમૂળ જતું રહે બરાબર તો ધ્યાન આપો x નો વર્ગ વત્તા 28x વત્તા 196
196 તો અહીંયા શું થશે 196 ઇક્વલ ટુ 2x નો વર્ગ અને અહીંયા 42 માંથી 28 બાદ કરીશું બરાબર છે 42 માંથી 28 બાદ કરીશું 42 માઈનસ 28 કેટલા થશે 14 બરાબર આ 14 વત્તા 196 સામે જાય તો ઓછા 196 14x ઓછા 196 બે વડે આખા સમીકરણને ભાગી નાખીએ એટલે x નો વર્ગ વત્તા 7x 196 ભાગ્યા 2 98 હવે 98 ના અવયવો પાડવાના અને 7 લાવવાના આ રીત જો કે ઘણી લાંબી છે બીજી શોર્ટ રીત પણ તમને બતાવી દઉં પહેલા એક વખત આ રીતે દાખલો પૂરો કરી દઈએ તો જુઓ 98 ના અવયવો પાડીશું અને 7x વત્તા લાવીશું તો 98 ના અવયવો તમે આ રીતે તમને ખ્યાલ જ હશે 2 ચોક 8 2 9 18 સિત્તી સિત્તી 49 7 એકા 7 આ રીતે અવયવો પડે છે તો જો શું કરીશું અહીંયા 7 દુ 14 14 માંથી 7 જાય તો 7 વધે વત્તા 7 જોઈએ છે તો 14 પણ કેવા લઈશું વત્તા તો x નો વર્ગ વત્તા 14x ઓછા 7x ઓછા 98 આમાંથી x કોમન x વત્તા 7 આમાંથી માઈનસ 7 કોમન x વત્તા 7 તો જુઓ x વત્તા 14 આવશે ધ્યાન આપો આમાંથી x કોમન અંદર આવશે x વત્તા 14 આમાંથી માઈનસ 7 કોમન અંદર આવશે x વત્તા 14 ચેક કરી લઈએ 7 ગુણ્યા x 7x અને 14 7 98 માઈનસ પ્લસ માઈનસ બરાબર છે તો જુઓ એક અવયવ પડે છે x વત્તા 14 બીજો અવયવ પડે છે x ઓછા 7 હવે x ની કિંમત શોધવા માટે બંનેના બરાબર 0 લખીશું x વત્તા 14 બરાબર 0 અને x માઈનસ 7 બરાબર 0 ઓછા 7 સામે જાય તો વત્તા 7 વત્તા 14 સામે જાય તો ઓછા 14 આ જે શક્ય નથી તો x ની કિંમત મળે 7 x ની શક્ય કિંમત કેટલી તો કે 7 હવે પ્રશ્ન એ આવે કે હજુ આનાથી શોર્ટકટ રીત ખરી તો હા છે તો કઈ રીત છે તો અહીંયા જ છે જુઓ ધ્યાન આપો કે આનાથી શોર્ટકટ રીત કે આટલો લાંબો દાખલો નથી કરવો આટલે સુધી તમે ગણ્યા છે બરોબર તો અહીંયા જુઓ x + 14 = સ્ક્વેર રૂટ ઓફ 3x કૌંસમાં x + 14 વધે છે આપણે અહીંયા બંનેનો વર્ગ કર્યો જેથી આનું વર્ગ અને વર્ગમૂળ જતું રહે તો આના અવયવો જો આ રીતે લખો x + 14 બીજા કૌંસમાં x + 14 અને અહીંયા વધે 3x કૌંસમાં x + 14 અહીંયા શું થયું વર્ગ અને વર્ગમૂળ જતા રહ્યા અને અહીંયા આના અવયવો લખ્યા તો જુઓ x + 14 x + 14 સીધા જોડી જાય કેવાનો ગુણાકારનો ભાગાકારમાં ઉડી જ જશે એટલે શું આવ્યું x + 14 બરાબર 3x વત્તા x સામે જાય તો ઓછા x માટે 14 = 2x ગુણાકારના 2 સામે જાય તો ભાગાકારમાં 2 + 14 માટે x ની કિંમત કેટલી આવી ગઈ 7 તો આ શોર્ટમાં પતી જાય છે એટલે ગણતરી મારે બંને રીતો શીખવાડવાની પરીક્ષામાં જે રીત યાદ આવે એ રીતે દાખલો ગણી નાખવાનો આમાં AB અને AC નું માપ શોધવાનું કીધું છે તો યાદ કરો કે CF બરાબર 6 હતા AC માં આ રીતે આકૃતિ હતી બરાબર છે એમાં આ રીતે વર્તુળ આને આપણે x ધાર્યા હતા બરાબર આ અહીંયા B અને અહીંયા C આ 6 સેમી ને 8 સેમી હતું તો આ 6 થયું ને તો જો AC નું
દાખલો છે, 2 વાર વર્તુળના ક્ષેત્રફળો શોધો તો દાખલો આવડી જાય. જે વિદ્યાર્થીઓને ખ્યાલ આવ્યો હોય એ કોમેન્ટ બોક્સમાં આ દાખલા માટે ઓકે લખશે. સરસ 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 લો, બધાને ખ્યાલ આવ્યો. લો સરસ. સરસ. હવે એક એક્ઝામ્પલ હું તમને આપું છું, સંખ્યા લખું છું, તમારે દાખલો ગણવાનો છે અને એનો જવાબ કહેવાનો છે કે કેટલો આવ્યો. ચાલો, એક વર્તુળની બહારના બિંદુ Q માંથી એક વર્તુળના બહારના બિંદુ Q માંથી દોરેલા સ્પર્શકની લંબાઈ સ્પર્શકની લંબાઈ 24 સેન્ટીમીટર 24 સેમી અને બિંદુ Q થી વર્તુળના કેન્દ્રથી અંતર, વર્તુળનું કેન્દ્ર 25 સેન્ટીમીટર દૂર છે. તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા સેમી થાય. તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા સેન્ટીમીટર થાય. ગણતરી કરો, જવાબ કોમેન્ટ બોક્સમાં લખો. આ દાખલો જાતે ગણવાનો, પછી હું સમજાવું છું.
ઓહો, સરસ સરસ. ઘણા બધા વિદ્યાર્થીઓનો જવાબ આવી ગયો 7 સેન્ટીમીટર, જે તદ્દન સાચો છે. ચલો ધ્યાન આપી દઈએ. જો ધ્યાન આપો, આ વર્તુળ, આ બહારના ભાગમાં કોઈ બિંદુ Q, ત્યાંથી અહીંયા દોરેલો સ્પર્શક 24 સેન્ટીમીટર. ત્યારબાદ બિંદુ Q થી વર્તુળનું કેન્દ્ર, એટલે અહીંયાથી વર્તુળનું કેન્દ્ર 25 સેન્ટીમીટર દૂર હોય તો આ થઈ વર્તુળની ત્રિજ્યા. ત્રિજ્યા અને સ્પર્શક વચ્ચે 90 નો ખૂણો, પાયથાગોરસનો પ્રમેય એપ્લાય કરશો તો આ 7 સેન્ટીમીટર જવાબ આવી જશે. ખૂબ સરસ, ખૂબ સરસ. ચાલો, ત્યારબાદ હવે આજનો લેક્ચર અહીંયા પૂરો થાય છે. હવે પછીના લેક્ચરમાં આપણે જ્યારે મળીશું ત્યારે ચોથું ચેપ્ટર ચાલુ કરી દઈશું, દ્વિઘાત સમીકરણ. અહીંયા ચેપ્ટર 10 આપણું પૂર્ણ થાય છે. હવે ચેપ્ટર 4 નો અભ્યાસ કરીશું. ચલો, જેને નામ લખવાનું બાકી હોય એ પોતાનું નામ લખી દે, જેથી હાજરી પૂરાઈ જાય. ઓકે, નામ લખાઈ ગયું હોય તો 1 બાય 1 લેફ્ટ થઈ જઈશું આપણે.